75મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી. અલગ અલગ ક્ષેત્રની 132 હસ્તીઓના નામ જાહેર કરવામાં આવ્યા. તેમાં સૌથી વધુ ગુજરાતીઓ છવાઈ ગયા. સૌથી પહેલી વખત એક સાથે 8 ગુજરાતીઓના નામ પદ્મ પુરસ્કારમાં આવ્યા છે. આ પહેલા ક્યારેય એક સાથે આટલા ગુજરાતીઓને આ સન્માન મળ્યું નથી. આ વર્ષે આવા જ 6 ગુર્જર રત્નોને સન્માનિત કરવાની જાહેરાત થઈ છે, જેમાં જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે. તેવી જ રીતે મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટર યઝદી માણેકશા ઇટાલિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત થઈ છે. જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પદ્મશ્રી પુરસ્કાર, જ્યારે સાહિત્ય અને શિક્ષણમાં હરીશ નાયકને મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે. 4 વેદોનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનારા અને આયુર્વેદમાં જીવન ખપાવનારા ડોક્ટર દયાળ માવજી પરમારને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા છે. હાસ્ય સમ્રાટ અને શિક્ષણમાં દાનની જ્યોત પ્રગટાવનારા ડોક્ટર જગદીશ ત્રિવેદીને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત થઈ છે. જેમને પદ્મશ્રીનું સન્માન મળ્યું છે તેવા રઘુવીર ચૌધરી ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર છે. તેમણે અનેક પુસ્તકો ગુજરાતી ભાષામાં આપ્યા છે, ત્યારે તેમણે પદ્મશ્રી સન્માન મળતા ખુશી વ્યક્ત કરી હતી. પણ મારી પસંદગી સાહિત્ય અને શિક્ષણ માટે થઈ છે, એટલે આપણે આશા રાખીએ કે સભ્યોએ મારા કેટલાક પુસ્તકો વાંચ્યા હશે, જોયા હશે, નામ સૂચવનારા પણ જાણતા હશે. એટલે 130 જેટલા ગુજરાતી હિન્દી પુસ્તકો છે, એમાં કેટલાક તો વારંવાર છપાયા છે, જેમ કે અમૃતાની 14 આવૃત્તિ થઈ છે. બીજા પણ કેટલાક પુસ્તકો છે. એટલે જે કંઈ લખ્યું એ વાચકો સુધી પહોંચ્યું એનો આનંદ છે, અને એ વાચકો સુધી પહોંચ્યું માટે નિષ્ણાતોએ આ પસંદગી મારી કરી હશે. લોક સાહિત્યકાર અને જાણીતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પણ પદ્મશ્રીનું સન્માન અપાયું છે. જગદીશ ત્રિવેદી પોતાના કાર્યક્રમોમાં થતી આવક ઘરે નથી લઈ જતા, પરંતુ આ તમામ રકમનું દાન કરી દે છે. જાણીતા ડોક્ટર યઝદી માણેકશા ઇટાલિયાને પણ પદ્મશ્રીનું સન્માન અપાયું છે. યઝદી ઇટાલિયા એક પ્રસિદ્ધ માઇક્રોબાયોલોજિસ્ટ છે. તેમણે ભારતમાં સિકલ સેલનો વિકાસ કર્યો છે. એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ તેમજ હિલ પ્રિંક મારફતે નવજાત શિશુની તપાસ અને આઈસીએમઆર સાથે મળીને લોહીના નમૂનાની તપાસ કરી છે. 2 લાખ આદિવાસીઓનું સ્ક્રીનિંગ કર્યું હતું. તેમની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમનું સન્માન કરાતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી. ભારત સરકાર તરફથી જે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ છે મારા માટે, એ માટે મને ખૂબ ખુશી છે. આ કામ હું એકલો કરી ન શકત. મને પૂરેપૂરો મારી ટીમ તરફથી સાથ સહકાર મળ્યો છે. વલસાડ રક્તદાન કેન્દ્રના મારા બધા જ ટ્રસ્ટીઓ અને મારા બધા જ કર્મચારીઓએ મને સાથ સહકાર આપ્યો છે. એ ઉપરાંત એમ કહું કે પોલિટિશિયન્સ, ગવર્મેન્ટ ઓફિસર્સ અને સોસાયટી એટ લાર્જ, જે આદિવાસી સોસાયટી છે, એ બધાએ જ આને એક પોતાનો પ્રોગ્રામ ગણીને જે સફળતા અપાવી છે, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. એમના વગર આ પોસિબલ જ ન હોત. આયુર્વેદ ક્ષેત્રે ખૂબ મહત્વપૂર્ણ સાહિત્ય પ્રકાશિત કરનાર અને 4 વેદોનું ગુજરાતી ભાષાંતર કરનાર મોરબીના આચાર્ય દયાળજી મુનિને પદ્મશ્રી મળવાની જાહેરાત થતા સરકારનો તેમણે આભાર માન્યો હતો. મારું સન્માન કરી રહી છે, આથી ખૂબ ખૂબ પ્રફુલ્લિત, આનંદિત અને ખૂબ ખૂબ પ્રસન્ન છું. અને પરમાત્માએ મારા ઉપર એક મોટી કૃપા કરી છે અને હું પ્રસન્ન છું. શરૂઆતમાં વિદ્યાર્થીઓને આયુર્વેદની કોઈ સાહિત્ય મળતું નહોતું, એટલે મેં પાઠ્યપુસ્તકો જે રીતથી લખાય એ રીતથી આ પાઠ્યપુસ્તકો દ્વારા પણ એનું કામ ચાલે. વિદ્યાર્થીઓ આજે પણ 20 વિષયોના પુસ્તકો જે ચાલી રહ્યા છે, આયુર્વેદના ચરક સંહિતા, સુશ્રુત સંહિતા સહિતના માધવ નિદાન આદિ ગ્રંથો મુખ્ય ગ્રંથો છે. આમ ગુજરાતની સામાજિક પ્રગતિમાં જીવન ખપાવનાર ગુજરાત રત્નોનું સન્માન કરાયું છે, જે સમગ્ર ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.